જૂની પેન્શન યોજના ફરી શરૂ થવાના સંકેત મળી રહ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદનથી કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે। ઝડપથી જૂની પેન્શન યોજના અમલી થાય તેવી માંગ કરાઈ રહી છે। દરેક કર્મચારીને મળવું જોઈએ, કારણ કે જો કર્મચારીને પેન્શન નહીં હોય તો એનું જીવન નિર્વાહ ચલાવી શકવાનો નથી। કારણ કે એક સમય એવો આવશે કે 5-5 હજારનો તેલનો ડબ્બો થશે। એટલે અમે માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, ભાજપ સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, આ તમામનો અમે આ તબક્કે આભાર માનીએ છીએ। અને અમારા માટે આજે બહુ ખુશીનો દિવસ છે કે સાહેબના આ નિવેદન આવનાર સમયની અંદર ફળીભૂત થાય અને અમને અમારો હક મળે। અમારી લડત ઘણા વર્ષોથી ચાલતી હતી, પરંતુ હવે એવું લાગે છે કે આપણી સરકાર જો જે રીતે શિક્ષણ મંત્રી સાહેબે ડિક્લેર કર્યું છે અને આપે તો બહુ સારું, કેમ કે પેન્શન ગડપણની આ બહુ મોટી લાઠી છે। અને આજના યુગમાં જે CPF-વાળા શિક્ષકો રિટાયર થઈ રહ્યા છે તો એમને 1800 ને 2000 પેન્શન આવે છે, અને જેમાં આજની મોંઘવારીમાં ઘણી વખતે અમે વાત બી કરી છે, એક તેલનો ડબ્બો નહીં આવતો, તો એવામાં ગુજરાન કરવું બહુ અઘરું છે। જો સરકાર આવું કરે છે એના માટે અમે આભાર માનીએ છીએ, તો બહુ સારી વાત કહેવાય અમારા બધા માટે। જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ સંભળાઈ રહ્યા છે, અમારા માટે ખૂબ જ સારી બાબત છે, કારણ કે શિક્ષક તરીકે જ્યારે અમને પેન્શન નહીં મળે એ સતત અમને વિચાર આવે છે કે અમારા આગળના ભવિષ્યનું શું। તો આજે જ્યારે આ સમાચાર સાંભળવા મળી રહ્યા છે તો અમે ખરેખર બહુ ખુશ છીએ, અને આ માટે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને ભાજપા સરકાર તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે। અને હવે જલ્દીથી અમને એવા સમાચાર મળે કે તમારું પેન્શન ડિક્લેર થઈ ગયું છે, અમે એની રાહ જોઈશું।